a family comedy છે. દિશા દિશા તે કીધું એ હિસાબે મેં ચારુ પર આંગળી મૂકી દીધી છે. પપ્પા પણ માની ગયા છે. પપ્પા તો એમ કે છે કે ચારુ તો હવે મને જ મળશે. વેરી ગુડ, શાબાશ પાયથન. એ શાબાશ ઠીક છે, પણ હવે આ ડ્રામા બંધ કર યાર. પપ્પા લગન સુધી પહોંચી ગયા છે. હા તો ચાલવા દે આ નાટક. હજી તો નાટક શરૂ થયું નથી કે તું બંધ કરવાની વાત કરે છે. અરે તું શું ગાંડી થઈ ગઈ છે? અરે આ નાટકથી કેટલા ગોટાળા થશે તને ખબર છે? કઈ નહીં થાય, છે તો નાટક જ ને. અરે પણ આ નાટક છે, આપણે બંને જ જાણીએ છે ને. બીજા કોઈને જણાવવાની જરૂર પણ નથી. જેટલું કહ્યું છે ને એટલું જ કર. દિશા ઇનફ, હવે મારાથી નહીં થાય. મને બહુ ટેન્શન છે. આ ડ્રામામાંથી મને કાઢી મૂક પ્લીઝ. ઓહો, એક ની એક ધમકી ઘડી ઘડી આપવાનું મને જરાય સારું નથી લાગતું. તે તું આટલી જીદ કેમ કરે છે? હા, જેટલું કહ્યું છે ને એટલું કર. કઈ ધમકી? એ જ ને કે હું બાળક થવાનું ઢોંગ કરું છું. ક્યાંક કહી દે જેને કેવું છે. કોણ માનવાનું છે તારી વાત? જો મારી વાત કોઈ નહીં માનશે તો બધાને તારી આ ડાયરી દેખાડીશ. લે ને, સૌથી પહેલા તને જ બે પેરેગ્રાફ સંભળાવું. મેં આજે બહુ જ મોટું કામ કર્યું છે. બાથરૂમમાં પડ્યો પછી ઉઠીને એવું નાટક કર્યું કે બધાના મનમાં ઠસી ગયું કે હું બાળક છું. પપ્પા પણ એવું જ સમજે છે. હવે તો પપ્પા મને ઇન્ડિયા લઈ જ જશે. મારી ડાયરી તારા પાસે ક્યાંથી આવી? તને શું લાગે છે હું કાચી ખેલાડી છું? બચ્ચું, બહુ સ્માર્ટ નહીં બન. હું દિશા છું, દિશા, સમજો? અને હા, જો તારે બાળક બનવાનું નાટક ચાલુ રાખવું હોય તો લગ્નનું નાટક પણ કરવું જ પડશે. તૈયાર છે શ્રીખંડના ભજીયા અને બટાકા પૌવાની વેડમી છે ને અંદર તૈયાર થાય છે. બરાબર ખાજો અજગરભાઈ. ના 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 પાયથન જેવું અમે આ ખાઈ જ ન શકીએ. કા? ભૂલી ગયા તમે? અમારો ઉપવાસ છે. ઓહો, મને એમ થયું પૂરો થઈ ગયો હશે ઉપવાસ. હોય કઈ, એ તો અમે દુબઈ પહોંચશું પછી જ પૂરો થશે. અચ્છા, તમારે ખાવા છે? ગયા અઠવાડિયે જે શ્રીખંડના ભજીયા તે ખવડાવ્યા હતા ને, ઈ પેટની માલિકો રેમ નેમ પડ્યા છે. જો તમે જાણો છો કે પાયથનને જે ચીજ ગમે એ હું એને અપાવી જ દઉં છું. હા, ખબર છે. હવે ઘણી વાર એવી ચીજ માંગે જે આપણે ના આપી શકીએ. તો એ ટાઈમે તમે શું કરો? એવું શું, ગમે તે હોય, આખરે તો હું આનો બાપ છું. એટલે જે વસ્તુ ન અપાવી શકાય એ વસ્તુ પણ હું એને અપાવીને જ જંપું. બરાબર. કોઈક વાર એવી માંગણી કરે છે જે કોઈ કાળે પૂરી ન કરી શકાય. હા, પણ એનું અટાણે શું છે? ત્યારે પણ હું એની માંગણી પૂરી કરું જ છું. કેમ કે ભાઈ મને સમજાઈ ગયું છે કે આ દુનિયામાં કોઈ પણ વસ્તુ અસંભવ છે જ નહીં. અઘરામાં અઘરા કામના પણ રસ્તા હોય જ છે. અને કોઈક વાર તો આ પાયથન એવી માંગણી કરે છે. એટલે એ આવડો આ કેવી માંગણી કરે છે અને એની માંગણીઓ તું કેવી રીતે પૂરી કરે છે એ બધું મારે શું કરવાને જાણવું, કારણ કે હું એના ઉપર કઈ ચોપડી તો નથી લખી રહ્યો ને. બરાબર. હા, તો પછી આ બધું મને કહેવાનો શું ફાયદો હે? બરાબર. હું આ વાત એટલે કરું છું કે મારા પાયથનને ચારુ ગમે છે અને હું આ બંનેના લગ્ન કરાવવા માંગુ છું. એટલે એ આવડો આ બાળક બુદ્ધિ છે, એનામાં અક્કલ નથી, પણ તું તો બાળક નથી ને અજગરભાઈ? બરાબર, પણ મારામાં અક્કલ છે. હા, તું જે છે એ અક્કલ વાપર અને બોલ. તો સાંભળો, લગ્ન દુબઈમાં જ થશે. એટલે એ તારા પાયથનિયાના લગ્ન તું મંગળ ગ્રહ ઉપર કર કે ધરતી ઉપર કર, ઈ ગમે ઈ કર, પણ મારી ચારુનું નામ મેલી દે. બધું નક્કી થઈ ગયું છે. અરે કોણે નક્કી કર્યું? કઈએ નક્કી કર્યું? એટલે એ પેલા દિવાકરનો તું પેશન્ટ છે ને? મારી છોકરી દિવાકરના ઘરની વહુ છે. બરાબર છે. આ અસંભવ લાગે છે, પણ મેં તમને કહ્યું તું ને, દુનિયામાં કોઈ પણ કામ શક્ય છે. અરે અઘરામાં અઘરા કામના પણ રસ્તા હોય છે. પણ એટલે એ આ કામ છે ને એવું નથી. આ કામ પણ થઈ જશે. જો તમે બધા દુબઈ આવવાની તૈયારી કરો.
પણ પાસપોર્ટ અરે દરિયામાં બધા જહાજ આપણા જ ચાલે છે. તમે પાસપોર્ટની જરાય ચિંતા નહીં કરો. એટલે એ અજગરભાઈ, આ વાતને છે ને તાણીને લાંબી કરવા જેવી છે નહીં. કરેક્ટ, બિલકુલ ખેંચીને લાંબી કરવા જેવી નથી. આપણે છે ને બધા કામ શાંતિપૂર્વક કરીએ, અને જો શાંતિપૂર્વક ન થાય તો મહા શાંતિપૂર્વક કરીએ. પાયથન, બેટા અંકલ આંટીને પગે લાગ. તારા સાસુ સસરા થવાના છે. અરે 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 મારી વાત તો સાંભળ. મારા ઘરની બહાર તમારી બેટીને થઈ જાઓ. અરે, પગે પડ. આ તો બાળક છે. અને બાળ વિવાહ છે ને આપણા દેશમાં કાયદા વિરુદ્ધ છે અજગરભાઈ. હવે બરાબર ઓળખ્યો. અજગર, અજગર નામ છે મારું અભયંકર ભાઈ. યાદ રાખજો, અજગર મરે નહીં અને લાઠી તૂટે નહીં, એવા રસ્તા પણ છે મારી પાસે. ચાલ બેટા. સાંભળો, અજગર હિંસાવાદી છે, પણ આપણે મારામારી વાળા લોકો નથી. એટલે આપણે અજગરનો વિરોધ અસહકાર અને અહિંસાથી કરવાનો છે. અરે પણ એ દાદાગીરી કરે તો આપણે એનું મન બદલીશું ને. અહિંસાથી એ જમાના ગયા પપ્પા. બેટા, હિંસાથી જો વિરોધ કરશું તો આપણામાં અને અજગરમાં ફરક શું? ભલે ફરક ના રહે પપ્પા, પણ એ મારી પત્નીને આમ ઉચકીને લઈ જાય અને હું ભજન ગાઉં એમ થોડી ચાલે. એટલે એ એવું હું નહીં થવા દઉં. તું ફિકર એની કરે. અજગર આવ્યો, અજગર આવ્યો. સાંભળો, અજગર આવ્યો એટલે અજગર ભાઈ આવી ગયા. આગા પાછા થઈ જાઓ, આગા પાછા થઈ જાઓ. રેડી, રેડી. હા, ચલો ચલો, આંદોલન શરૂ, આંદોલન શરૂ. પાછો જા અજગર, પાછો જા પાયથન, પાછો જા પાયથન, પાછો જા અજગર. ગો બેક પાયથન, ગો બેક પાયથન પાછો જા, પાયથન પાછો જા. નહીં ચલેગી, નહીં ચલેગી. અજગર की नगरी नहीं चलेगी. એક દો, એક દો. दिवाकर दिवाकर को फेंक दो નથી, અરે પાયથન को फेंक दो છે. ઓકે, એક દો, એક દો. पायथन को फेंक दो. सर कटा सकते हैं लेकिन. પપ્પા, ગીત નથી ગાવાનું, નારો લગાવવાનો છે. નાડું ક્યાં આપું? નારો નહીં, નારો નારો. નારો, નારો. હા, સર કટા सकते हैं लेकिन. ઝુકા સકતે નહીં. અને એલા એ અજગરિયા, આ બધી ધમાલને દેખાડા અમે તારા વિરોધમાં કરીએ છીએ, અને એમાં તું એનો આમ ઢીંડા હલાવીને રાજી થવા માંડ્યો. અને આમાં મને બહુ મજા આવે. જસી બૂમો પાડવી, વિરોધ કરવો, એક જાતની થ્રિલ મળે. ગોલું, એટલે તું મને ગોલું એનો કે? આ તો પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે. અજગરભાઈ, જુઓ, અમે લોકો છે ને તમારી આ વાતોથી ફસાવાના નથી. અને એક મિનિટ, આ જુઓ, અજગર સામે લડી શકીને એવા નોળિયાનો ઓર્ડર મેં ઇન્ટરનેટ ઉપર આપી દીધો છે. પણ નોળિયાને આવતા 2 દિવસ લાગશે, એટલે હું નોળિયાની પ્રિન્ટ આઉટ લઈને આવ્યો છું. અરે પણ આ નોળિયાની શી જરૂર છે? આ તાલીઓ છે જ ને. એ અજગરિયા, ગોલું, એટલે એ બહુ ડાઈનો થામા હો. એક મિનિટ. હા 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 હા, વાહ 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 વાહ, શું વેલણ છે. તમને ખબર છે સર, આવા વેલણ દુબઈમાં મળતા જ નથી. મારે આ દુબઈ લઈ જવું છે, મને યાદ આવી ગયું. ઓકે, અરે ચલો ચલો, તમે શેના ઉભા છો? ચલો વિરોધ ચાલુ કરો, હું તમારી સાથે જ છું. અરે વલ્લા, શું થયું? તમે આમ રિવોલ્વર કાઢીને ડરાવવા માંગો છો? કોને ડરાવવાના? અમને બધાને, બીજા કોને? અરે ના ભાઈ ના. અરે આ તો આનું વજન ક્યાં સુધી આમ જીરી રાખું. લો ભાઈ, મૂકી દીધું બસ. બોલું,
તું તો આર્મી નો માણસ છે, તને ગન બતાવીને કઈ ડરાવાય? સર તમે કેમ આમ કરો છો? તમે તો મારા સર છો, તમને કઈ ડરાવાય મારાથી? અને આ જો આ પાર્થ બસ, અરે તું તો બહુ સીધો સાધો માણસ છે, તને હું નહીં ડરાવું. અરે લેડીઝ કંપની ચૂપ નહીં રહો, ચલો ચલો શરૂ થઈ જાઓ. મૂંગી મેં અને એલા એ તને હું આ બધી મજાકું લાગે છે? આ બધા દેકારાની અમે લોકો ટાઈમ પાસ કરવા હારું કરીએ તારો વિરોધ એમ? અરે ના ભાઈ ના, બોલું હું તો એમ વિચારતો હતો કે આ બધા મળીને અહીં વિરોધ કરીને શું ફાયદો? તમે બધા જ મારી સાથે દુબઈ ચાલો, ત્યાંની મોંઘી હોટેલમાં રહેજો અને શોપિંગ કરતા કરતા વિરોધ કરજો. આ ચોક્કસ કોઈ નવી ચાલ છે. ઓ વાતની એક વાત એ અજગરી સાંભળી લે, ઓલા તારા પાયથની આરે મારી ચારુના લગ્ન નહીં થાય અને નહીં થાય, અને હું કોઈ કાળી લગ્ન નહીં થવા દઉં, સમજો? એ ગોલુ, અરે આવું તો તું પાર્થ અને ચારુના લગ્ન વખતે નહોતો બોલ્યો? બોલ્યો તો ને? આખરે થયા ને લગ્ન? આ વાતવડા અને આ દીવા કરી જ કરી હોય. ના ના, મેં નથી કરી ભાઈ. એક મિનિટ. પાર્થ અને ચારુના લગ્નનો આમણે વિરોધ કર્યો તો, આ વાત તમને કેવી રીતે ખબર પડી? સર કેમ આમ કરો છો? ઇટ્સ વેરી સિમ્પલ. અરે વલ્લા, હું આ ગોલુને સમજી ગયો છું ઉપરથી નીચે સુધી. આ છે ને બહારથી કડક છે, અંદરથી ખૂબ જ નરમ છે. યુ નો વોટ, હું તો આનો ફેન થઈ ગયો છું. ઈ જી હોય અજગર, પણ એક વાત નક્કી, તારા પાયથની આરે મારી છોકરી ચારુના લગ્ન નહીં થાય. ઓય 100%. ઓકે ગોલુ, હું શું કહું છું, તમે બધા મારી સાથે દુબઈ ચાલો, આ વાત આપણે ત્યાં જઈને કરીએ. ઓકે? એક મિનિટ, આ તમારો ભરડો લઈ લો ને પહેલા. અને એક મિનિટ, અમે શું કામ તમારી સાથે દુબઈ આવીએ? અરે પણ દુબઈ આવવામાં તમને વાંધો શું છે? નીકળો કહું છું સર, ઘરમાંથી બહાર નીકળો. અને તું એટલે એ ગોલુ, તું ઘરની બહાર ના નીકળ્યો તો આર્મીમાં જોડાયો હોત? નહીં ને? અને તમે સર કેમ આમ કરો છો? તમારે આખી લાઈફ બરોડામાં જ કાઢવી છે હે? અને તમે બધા નથી ઈચ્છતા કે દુબઈ જઈને દુબઈમાં શોપિંગ કરવાનો તમારો હક છે હે? હા, મારું તો લાંબુ લિસ્ટ પણ છે. પણ અજગરભાઈ, આ ચારુ છે ને મારા પાર્થની વહુ છે. મને ખબર છે કે પાયથન અને ચારુના લગ્ન માટે તમે વિરોધ કરો છો, તો મેં તમને રોક્યા નહીં ને? એટલે જ કહું છું, દુબઈ ચાલો અને શોપિંગ કરતા કરતા લગ્નનો વિરોધ ત્યાં જ કરજો. અરે પણ શું? અરે પણ શું? વિરોધ શોપિંગનો છે કે લગ્નનો? લગ્નનો. તો પછી દુબઈ આવીને કરો ને વિરોધ. હું શું કહું છું, એક સાથે બંને કામ થઈ જશે, વિરોધ અને શોપિંગ. બરાબર? ઓકે, વિચારીએ. હું શું કરે છે? અહીંયા આપણા લગ્ન તૂટવાને બેઠા છે અને આ લોકો શોપિંગનો વિચારે છે. તો હવે બાબાજીનો ઠુલ્લુ. શું શોધો છો? એલી મારી બંદૂકડી કા નથી દેખાતી? લે, ભૂલી ગયા? ઓલા દિવસે ઓલો થાઈપોન ઘરે આવ્યો તો. એ થાઈફોન નહીં, એનું નામ પાયથોન છે. પાયથોન એટલે અજગરનું બચ્ચું લ્યું. ભલે બાપા, પણ એને તમારી બંદૂક ગમી ગઈ હતી એટલે 5 સોનાના સિક્કા લઈ આપણે બંદૂક આપી દીધી હતી. રિમેમ્બરિંગ? પૂછો દીપડાને, પૂછો. એલા એ તું હું આમ ઉઘાડી આંખો રાખીને નીંદરું ખેંચવા માંડ્યો? ના પપ્પા, સપના જોઉં છું. દુબઈમાં બિઝનેસ કરવાના સપના. મને હવે એવું લાગે છે કે આપણા દેશમાં મારું કંઈ થશે નહીં. એલા અક્કલના બારદાન, ઈવડવી અજગરીઓ આપણી ચારુને ધરાર દુબઈ લઈ જવા માંગે. અરે ડેડુ, પણ આપણને સૌને લઈ જવાનું પણ વચન તો આપ્યું છે ને. એટલે આપણે બધે એની ભેગું દુબઈ ગુડાઈ જવાનું કે આપણી છોકરીને ઈ દુબઈ ન લઈ જાય એવું કંઈક કરવાનું? એની ચિંતા તમે ના કરો. ચારુને આ મુશ્કેલીમાંથી કઈ રીતે બચાવવાની છે એ મને ખબર છે. પણ અત્યારે તમે મને મારા બિઝનેસ પ્લાન પર ધ્યાન આપવા દો. હા, અને મને તો લાગે છે કે ઓલા અજગરભાઈને પણ છે ને લગ્નનો વિરોધ છે, પણ બચારાને વિરોધ કરતા ફાવતો નહીં હોય, એટલે આપણે બધાને દુબઈ લઈ જાય છે વિરોધ કરવા, સમજ્યા?
હા હા સમજી ગયો. તું સમજાવે છે એટલે એવો સમજદાર થઈ ગયો અને ઈ સમજાઈ ગયું કે ઈવડો અજગરીયો છે ને મહાબદમાશ છે, મહાબદમાશ. વાંદરો બધાયની ટોપિયું ફેરવે છે, ટોપિયું. પપ્પા આ જેટલી શંકા તમે અજગરભાઈ પર કરો છો ને એનથી અડધો ભરોસો તમે મારા પર કરો ને તો હું એકલે હાથે ચારુને બચાવી શકું છું. આ તે હું મળ્યું છે ભગવાન. કર હવે કંટ્રોલ. ગઈ ને વાત હાથમાંથી. મેં તને કેટલી સમજાવી કે આ નાટક કરવાથી બહુ બધા કોમ્પ્લિકેશન્સ થશે. તું ચારુ પર આંગળી મૂકવાની જીદ નહીં કર. પણ મેં નતું ધાર્યું કે વાત આટલી આગળ વધશે. અરે તે નતું ધાર્યું, મેં તો ધારેલું ને. મેં ફરી બીજી વાર તને સમજાવી કે આ નાટક આગળ વધે એના પહેલા આપણે આ નાટક બંધ કરી દેવું જોઈએ. પણ ના, તે મને મારી ડાયરી દેખાડીને બ્લેકમેલ કર્યો. ઓકે ઓકે, પણ મારી પાસે એક રસ્તો છે. પણ હું અહીંયાનો રસ્તો નથી જાણતો. હું દુબઈ રહું છું, આ બરોડા છે. જોક મારવાનો ટાઈમ નથી. સાંભળ, આપણે આમ કરીએ તો તને હું એમ છું આ બધે પાણકા ફેંકી રાખીશ એટલે મારી ખીજ ઉતરી જાય એમ. હા પપ્પાજી જો ઓલરેડી તમારો અવાજ નોર્મલ થઈ ગયો. એટલે એ મને છે ને અપમાનની ભયંકર લાગણી થઈ રહી છે. મારું હારું, મારી પરણેલી છોકરીનો હાથ કોઈ લગન હારું મારી જ પાસેથી માંગે એ હું કેવી રીતે હખલાઉં? પપ્પાજી અત્યારે વાત સમય પ્રમાણે વર્તવાની છે. તમે એમ સમજો કે તમે ગુંડા લોકો સાથે વાત કરી રહ્યા છો. અરે ગુંડા? મારા હારા જીવને હથિયાર લઈને ફરે એવા ગુંડા છે. બરાબર છે પપ્પાજી. ધારો કે આપણે અજગરભાઈ ઉપર હુમલો કરી દઈએ, એને પાઠ પણ ભણાવી દઈએ, પણ વાત ત્યાં ક્યાં અટકવાની છે? એમની પાસે ગુંડાની ગેંગ છે, આપણી પાસે નથી. મારું હારું ગજબનું લફરું કરી ગયું છે ને. હા, અને આ સિવાય આપણે લોકો પોલીસની નજરે ચડી જઈશું. પછી એક તરફ પોલીસ છે અને બીજી તરફ ગુંડાઓ. એ છે ને હું આમ તાડે કોઠે આમ બંધ કરીને બધું બેહી ગયો છું. પણ મારું હારું આનો કઈક ઉપાય ગોતવો પડશે. લાય ઈવડો ઈ તો ચારોડીની હારો હાર આપણને બધાને દુબઈ ભેગા કરી રાખવા માંગે છે. આ આડા લોકોએ ઊભી કરેલી આડી સમસ્યા છે. આનો ઉપાય પણ આડો જ ગોતવો પડશે. પેલા સીધો થઈ જા અને એનો આડો ઉપાયનો કઈ રસ્તો બતાવી. મારી પાસે એક રસ્તો છે. મારી પાસે એક રસ્તો છે. એમ તો બોલને રસ્તો. કદાચ અમને જે રસ્તો નથી મળતો એ રસ્તો અમને તારા રસ્તામાં મળી જાય. બોલ. જો બહુ જ સરળ છે. જો કોઈ માણસને હાઈટેક વોલ્વો બસ ગમતી હોય તો એ સરકારી એસટી બસમાં શું કામ બેસે? હા તો એટલે કે જો કોઈ માણસને પ્લાઝમા ટીવી મળતું હોય તો એ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી શું કામ લે? બરાબર છે, એલસીડી જ લેવું જોઈએ ને. એ બીબીટી બોલતો બંધ થા. અને એલી એ ટીક માકડી, તું હે ને અમારી ગાડીના ઊંધે પાટે લઈ જશે. તને ખબર છે અમે કયા વિષય ઉપર ચર્ચા કરતા હતા? એ જ વાત કરું છું અંકલ. તો સીધી વાત કરને. આ મુખાણાની ભાષામાં નહીં બોલ, અમને નથી સમજાતું. સારું સારું, મારી પાસે છે ને એક સિમ્પલ યોજના છે. આપણે પાયથનને ટીવી અથવા કે ડીવીડી પર કોઈ એક ફિલ્મી હિરોઈનનો મસ્ત ડાન્સ દેખાડીશું. જેમ કે દીપિકા. દીપિકા કેવો ઓપ્શન છે? દીપિકા? હા અંકલ, દીપિકા એને બહુ જ ગમે છે. જો આપણે એને દીપિકા દેખાડી દઈએ એટલે આપણો પ્લાન સક્સેસફુલ, કારણ કે દીપિકા એની ફેવરેટ છે. તને કેવી રીતે ખબર? અંદાજ. દીપિકા આજની સુપરસ્ટાર છે. જો આપણે એને દીપિકા દેખાડી દઈએ તો એ એની આંગળી દીપિકા પર મૂકી દેશે અને પપ્પા એમ કહેશે અને તરત એની સાથે પરણવાની જીદ કરશે અને આપણી ચારુ પરનું ગ્રહણ ઉતરી જશે. માઇન્ડ બ્લોઈંગ આઈડિયા છે. હા જી દીપકભાઈ બોલો. હા અમે તૈયાર જ છીએ, બસ નીકળી રહ્યા છે એરપોર્ટ. હલો હલો, નેટવર્ક પ્રોબ્લેમ.
મમ્મી આ શું તું પણ હોશે હોશે મારા એક ભાવમાં બીજો ભાવ કરાવવા તૈયાર થઈ ગઈ હોય કઈ હવે તારા એવી રીતે લગન થોડી ઓલા થાય પણ હારે કરાવી દઈએ મમ્મી પાયથન હા ઈ વજે થાય પણ હવે એટલે જ તો અમે વિરોધ કરવા માટે દુબઈ જઈએ છે ને હવે તમે લોકો દુબઈ હાલ્યા જાઓ તો અહીંયા અમે શેનો વિરોધ કરી બુદ્ધિ વગરની છે. જો ચારુ તું દુબઈ જઈને પતિદેવની દિલથી સેવા કરજે. એ લોકો ભલે ઓલા ઈદના ચાંદને પૂજે પણ આપણે તો પૂનમના ચાંદને જ પૂજવો, સમજી? સંદીપ તું પૈસાના મોહમાં ગાંડો થઈ ગયો છે. તને ખબર છે ને પાર્થ સાથે મારા લગ્ન થઈ ગયા છે. મને ખબર છે. તો પણ આવી વાત કરે છે. બેના સમજ, દુબઈ શિફ્ટ થવાનો આપણને આનથી સારો મોકો નહીં મળે. એકવાર આપણે દુબઈ એરપોર્ટ લેન્ડ થઈ જઈશું ને પછી પેલા અજગરભાઈ અને એના છોકરાને ચકમો આપીને આપણે ભાગી જઈશું. કેવો લાગ્યો આઈડિયા? એકદમ વાહિયાત. તારી એડવાઇસ છે ને તું તારી પાસે જ રાખ. ચારુ મારી વાત સાંભળ, ઘોડાને ઊભી રાખ, ઘોડાને ઊભો રાખ થોડી વાર અહીંયા. થકી ગયો ને ઘોડો. અરે પાયથન બેટા ચલો આપણે નીકળવાનું છે. આર યુ રેડી? યસ પપ્પા, મારી બેગ રેડી છે. ગુડ, વેરી ગુડ બોય. અને તમે લોકો અમે લોકો શું આવો છો ને દુબઈ? દુબઈ હા, હું મારી પત્નીના લગ્નમાં? અરે આટલું બધું ઇમોશનલ નહીં થા. જો લગન એટલે લગન. અજગરભાઈ મેં તમારા જેવો વાહિયાત માણસ ક્યાંય નથી જોયું. જો દોસ્ત. પપ્પા હા. મને પ્લીઝ થોડી વાર ટીવી જોવા દો ને. તમે બહાર જાઓ please. ઓકે સોરી બેટા, સોરી, કુલ ડાઉન. ભાઈ આપણી વાત અધૂરી. એલા એ ભંભોટિયા, તારે હવે શું જોવું છે? ટીવી, પણ ટીવીમાં શું જોવું છે? ડાન્સ, મ્યુઝિક, સલમાન ખાન. એલા એ આવું બધું તો તમારે દુબઈમાં આમ થિયેટરના સ્ટેજ ઉપર નજરો નજર જોવા મળે ને. પણ ત્યાં ખાલી મોટા લોકોને જવાનું અલાઉડ છે. ઓહો તો તારે ટીવી જ જોવું પડશે. હું તને છે ને મ્યુઝિક વાળી કોઈ ચેનલ લગાવી દઉં છું. એક મિનિટ. મ્યુઝિક ઓફ કરું. હા ગમી ઉપર શું? પપ્પા કેમ બોલતો કેમ નથી કઈ? મારા હારા એના મોઢામાંથી ઓલી લાકડી વાળી પીપર ખેંચી કાઢી. હવે નહીં બોલું. લે ચૂસ હવે બોલ. ગમી પપ્પા. અજગરભાઈ મતલબ શું થયું? તમારા છોકરાને બીજી છોકરી પસંદ આવી. વોટ? હા મને આ જ છોકરી ગમી. દીપિકા? દીપિકા. અરે એટલે તારે દીપિકા સાથે લગ્ન કરવા છે? હા. અરે તો ચારુનું શું? ઓકે બેટા, ચલો તો આ દીપિકા ફાઇનલ. બસ. અરે સર જલ્દી બહાર આવો બધા પ્લીઝ. અરે શું થયું? અરે ખાસ ને શું થયું છે? શું અર્જન્ટ કેમ બોલાવ્યા? અરે મારે તમને બધાને એક વાત કરવી છે. આઈ એમ વેરી સોરી પણ અચાનક પ્લાન બદલાઈ ગયો છે. હા શું? હવે આ મેરેજ નહીં થાય. પણ અમે તો વિરોધ કરશું અને દુબઈ જઈને કરશું. અરે પણ હવે લગ્ન જ નથી થવાના તો વિરોધ શેનો કરશો? અરે આ તો ચીટિંગ છે. હા અજગરભાઈ, તમે જ કહેલું કે તમે વિરોધમાં અને શોપિંગમાં અમારી સાથે છો. બરાબર છે, મેં કહેલું, પણ હવે લગ્નની દુલ્હન જ બદલાઈ ગઈ છે. આને દીપિકા સાથે લગ્ન કરવા છે એટલે વિરોધમાં દીપિકાના સગા આવશે અને મારે એમનો સાથ આપવો પડશે. હે ભગવાન,
હું દીપિકા સામે હારી ગઈ. અરે દીપિકા ડાન્સ કરતી હતી એટલે તું તારું મન નાનું નહીં કર. જો આઈ એમ વેરી સોરી, હું તમારા બધાની હાથ જોડીને માફી માંગુ છું. પ્લીઝ બોલ્યું ચાલ્યું માફ કરજો. અરે ના 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 અજગરભાઈ, તમારે માફી માંગવાની જરૂર જ નથી. ભાઈ માફી તો છે ને અમારે માંગવી જોઈએ, અતિથિ સત્કારમાં કંઈક ભૂલ થઈ ગઈ હોય તો. અને હા પ્લીઝ તમે છે ને તમારા સિક્કા પણ પાછા લઈ લો. ના ના ના, સિક્કા મેં ગિફ્ટમાં આપ્યા છે એટલે મારાથી પાછા ન લેવાય. અજગરભાઈ, વાત લગનની હોય કે ગિફ્ટની, અરે આપણા વિચારો અને સંસ્કાર બંને જુદા છે. અમે છે ને મહેમાનો પાસેથી ગિફ્ટ લેતા જ નથી. મહેમાન ગમે એટલો ગધેડો કેમ ના હોય, અમે એને શિવ સમજતા હોઈએ છીએ, એટલે અમારાથી ગિફ્ટ તો ન જ લેવાય. એ ચલો ચલો ચલો, એ સિક્કા પાછા આપી દો એમને. એમને દુબઈ જવાનું મોડું થાય છે. ના ના, મને સિક્કા નથી જોઈતા. તમે એક કામ કરો, એ સિક્કામાંથી અમને શોપિંગ કરાવી દેજો. અને તું બહુ હસે છે ને, ચાલ આપણે જવાનું છે, મોડું થાય છે. જો સાંભળ, એક દિવસ આપણે મુંબઈ રોકાવું પડશે. આપણા ખાનદાનની પરંપરા પ્રમાણે દીપિકાને કિડનેપ કરવી પડશે. એને કોટલામાં બંધ કરીને એરપોર્ટના લગેજમાં મોકલવી પડશે. ચાલ મોડું નહીં જોયા કર. બેગ ક્યાં છે આપણી? અરે બેગ ની ચિંતા નહીં કરો, તમે ઉપડો, અમે બેગ લઈને ચલો ચલો, ફ્લાઇટ માં ટાઈમ થઈ ગયો. ચલો કમાન ભણો. અભિનંદન સાહેબ, જરા બેગ લઈ લો ને. પાર બેટા આ લઈ લે. ચલો ચલો, ઉપાડો. હાશ, અજગરભાઈ ના ગયા પછી ઘરમાં કેટલી નિરાશ થઈ ગઈ છે ને. તો પેલા પાયથન નામની મુસીબતની ગુણીએ તો છે ને ત્રાસ કરી નાખેલો. ના પપ્પા, એનો એવો પણ કોઈ ત્રાસ નતો. એ તો ડીવીડી વાળી દીપિકા મેં ન આપી હોત. એટલે કે દીપિકા વાળો આઈડિયા ન આપ્યો હોત તો એ બંને અહીંયા જ નોટંકી કરતા અને નોટંકી કરાવતા પણ. અને એનીવેઝ ચારુએ મને થેન્ક્સ કહેવું જોઈએ. અરે વાહ, તને પાયથન નું બહુ લાગી આવે છે કઈ. પપ્પાજી, મને લાગે છે દિશાને પાયથન ગમી ગયો છે. બંનેના લગ્ન કરાવી દો. અરે વાહ, જોડી કેટલી મસ્ત લાગશે ને, પાયથન બેગ નાગિન. ઉભો રે. ઉભી રહે. જવા દો બાપા. હવે ઠીક, હવે જેવી હરીની ઈચ્છા. એટલે એ તને વળી શું થયું? આ એક મણનો નિહા હોકા નાખ્યો. એ તો દુબઈના સપનાના ભંગારનો ભાર છે. હા, એ સપનું તો અધૂરું જ રહી ગયું. શોપિંગ, 5 સ્ટાર હોટેલ. તમે લોકો ગાંડા થઈ ગયા છો. અરે પેલો અજગર આ ચારુને કબજે કરવા માંગતો હતો અને તમને લોકોને દુબઈ જવા ન મળ્યું એનું રડો છો. અરે પણ અજગરભાઈ આપણી સાથે હતા, આપણી વિરુદ્ધ તો નહોતા જ ને. મમ્મી, તમને લોકોને એ બદમાશ પર આટલો હજી વિશ્વાસ છે? અરે સોનાના સિક્કાની ચમક જોઈને છે ને આ લોકોની અક્કલ છે ને બેર મારી ગઈ હતી. ધન અને અજગર જતા રહ્યા તો કેટલું સારું થયું છે ને. આપણે જંજાળમાંથી તો છૂટ્યા કે નહીં? હું હમણાં આવી હો. તમે ક્યાં ગયા છે? સમજા એટલે એ કાં બધા એક આયરે મારી ઉપર આમ તાપીને નજરો માંડીને બેઠા છો. ઈવડી મારી તોફાન મેલ છે, એના બધાય તોફાન મને સમજાય એવું કઈ જરૂરી નથી. પણ પપ્પા, ખરેખર દિશાએ બહુ સરસ આઈડિયા આપ્યો. નહીં તો હું તો મૂંઝાઈ જ ગયો હતો કે આ ખૂંખાર અને મૂર્ખ લોકોને ઘરની બહાર કેવી રીતે કાઢવા. એટલે એ લોહી તો મારું ઉકળી ગયું હતું. પણ આ છે ને કઈ સીધી સાદી લડાઈ નહોતી. આપણે બધાએ સમજીને એના ઉપર હાલવાનું હતું. ઓલી બોમ્બ બિછાવેલી જમીન પર હાલતા હોય ને એવી રીતે. ચકુડાના પપ્પા. એટલે એ હું થયું, તારી ચોકલેટ ઓગળી ગઈ. આ શું? મમ્મી પણ બાળક તો નથી બની ગઈ ને. આમ ચોકલેટ માટે રડે છે. ઓહો ના, હવે ઓલો અજગરિયો એક નંબરનો ચીટરિયો નીકળ્યો. હાલે લે, મારો હારો અજગરિયો પાછો આવ્યો. ઓ ના, આ શું છે ખબર છે? ચોકલેટ? ના, ઓલો અજગરિયો જે 4 હાથે વેચતો તો ને એ સોનાનો સિક્કો છે. એટલે એ તે નહીં રહી દો. એક મિનિટ,
એટલે એટલે આ સોનાના સિક્કા નહોતા? ના, એ સિક્કાના આકારની ચોકલેટ છે જેના પર સોનેરી કાગળિયો ચોંટાડ્યો હતો. કેવો મહા ચાલુ નીકળ્યો. મારો હારો હાવ ખોટાડો. એક નંબરનો લબાડ. એક મિનિટ ગીતા બેન, પણ તમને આ સિક્કાની યાદ અચાનક કેમ આવી? ઈ તો આપણે ઓલા અજગરિયા વિશે ચર્ચા કરતા હતા ને, એટલે મને સોનાના સિક્કા યાદ આવ્યા. એટલે મને થયું લાવ લઈ આવું તો જોવા થાય હમણાં. પણ આ નીકળ્યું. બોલો. હવે સમજ્યા? અજગરભાઈ સાથે જો દુબઈ ગયા હોત ને તો શું શું વીત્યું હોત. અરે આને કહેવાય લાલચ બુરી બલા હે. ચા ઠંડી છે કે છાપુ ગરમ છે? શું થયું હવે? બોલશો કે આમ જ ફૂફાડા માર્યા કરશો? વિદ્યા છાપામાં જે સમાચાર આવ્યા છે ને એ વાંચ્યા પછી ખાલી આવું જ કરવાનું મન થાય છે. કેમ બારાખડી છાપી છે? ના હવે અરે વિદ્યા, વડોદરામાં અને ખાસ કરીને આપણા એરિયામાં બહુ બધી ચોરીઓ વધી ગઈ છે. આ જો ટોપ 10 ચોરીઓને જે આર્ટિકલ છે ને એમાં 10 જગ્યાએ જે ચોરીઓ થઈ છે ને એમાંથી 8 ચોરીઓ આપણા એરિયામાં થઈ છે. હાય હાય, આપણા એરિયામાં આટલી બધી ચોરી? હા, અરે ચોરીઓની વિગતો વધુ ડર લાગે એવી છે. આ સાંભળ, એક ઠેકાણે ડોસા ડોસીને દોરડે બાંધીને લૂંટી લીધા. બીજી જગ્યાએ વિધવાનું બેંક બેલેન્સ લૂંટી લીધું અને એક જગ્યાએ લગ્નની આગલી રાત્રે કન્યાના ઘરેણા ચોરી લીધા. ઓ માય ગોડ, આ ચોરીના કામમાં આવા નિર્દયી લોકો જ કેમ પડતા હશે? કોઈ સારા લોકોએ પણ આ લાઈનમાં પડવું જોઈએ ને, જેથી આ માણસાઈથી ચોરી કરી શકે. વિદ્યા, શું બોલે છે તું? વિશેષ ટિપ્પણીમાં જો શું લખ્યું છે ખબર છે? એમાં લખ્યું છે, ખબર નહીં ચોરનું આગલું નિશાન આપનું ઘર પણ હોઈ શકે. અરે યાર, આજકાલ આ છાપાવાળાઓ પણ ધમકી આપવા લાગ્યા છે. હદ થઈ ગઈ છે, હદ. અરે પણ છાપાવાળા આવા સમાચાર જ શું કામ છાપતા હશે? નહીં, વિદ્યા, એક રીતે જોવા જઈએ ને તો બરાબર જ છે. હવે છાપામાં આપણે સમાચાર વાંચ્યા એટલે તો આપણે સાવધાન થઈ ગયા ને. હા, એ પણ ખરું. શું થઈ ગયું છે? માણસ જાતને ચોરી અને લૂંટફાટથી બિહામણી બનાવી નાખી છે આખી રાતને. વાહ વાહ, શું વાહ વાહ. તમે પણ શાયરીમાં ચિંતા કરો છો ને મને ઊંધા પાટે ચડાવી દીધી. પણ દીવા, આપણા એરિયામાં કૂતરાઓ તો છે જ ને, ચોરને જોઈને ભસશે તો ખરા ને? શું વિદ્યા, અરે ચોર લોકો છે ને પેલા કૂતરાઓને બિસ્કિટ ખવડાવશે અને ચૂપ કરાવી દેશે. એ વિચાર કર કે આપણી સોસાયટીમાં વોચમેન નથી. ચોર આવશે ને તો એને રોકવા માટે આપણી પાસે કોઈ વ્યવસ્થા જ નથી યાર. હા, સાચી વાત છે દીવા. મારી કીટી પાર્ટીની બધી ફ્રેન્ડ્સની સોસાયટીમાં વોચમેન છે. બોલો, અને આપણે ત્યાં વોચમેન જ નથી. શું? હા, મારે કેટલું નીચા જોવાનું થાય છે. વિદ્યા, અત્યારે આ છે ને વોટ મારવાની વાત નથી. હવે સુરક્ષાની ચિંતા કર પહેલા. ખરેખર આપણી બહુ ભૂલ થાય છે. એક વાત તો આપણે ભૂલી જ ગયા દીવા. યાદ છે આપણે જ્યારે ગીરના જંગલમાં ફરવા ગયેલા ત્યારે ઘરે તો ચારુ ને દિશા એકલા જ હતા ને, ત્યારે આપણા ઘરમાં ચોરી થઈ જ હતી ને? હા. બોલ, એ અનુભવ પરથી આપણે કશું જ નથી શીખ્યા. કેમ કશું જ નથી શીખ્યા? શીખ્યા તો ખરા જ ને. આપણે ફરીથી ક્યાં ગીરના જંગલમાં ફરવા ગયા? વિદ્યા, એ તો આપણે ત્યાં એકવાર જઈ આવ્યા હતા એટલે પાછા નહીં ગયા. પણ ચોરથી બચવા માટે આપણે કોઈક ઉપાય વિચાર્યા? હા, એ ખરું. નહીં, ચોર પાછો આવશે જ નહીં એમ માનીને આપણે તો આખી વાતને ભૂલી જ ગયા. હવે કંઈક ને કંઈક પગલા તો ઉપાડવા જ પડશે. પણ પગલા ઉપાડીશું કઈ રીતે? હા, કેમ? અરે પગલા ઉપાડવા માટે છે ને ચપ્પલ પહેરવી પડે. આ જો નીચે જો, મારી ચપ્પલની ચોરી થઈ ગઈ છે. અરે થોડે દિવસે ખુલ્લમ ખુલ્લા મારા જ ઘરમાં મારા ચપ્પલની ચોરી. શું દીવા, તમે પણ શાંતિ રાખો ને. તમારા ચપ્પલની ચોરી નથી થઈ, પાર્થ પહેરીને ગયો છે સેવ ખમણ લેવા. એની ચપ્પલ તૂટી ગઈ છે ને એટલે. યાદ આવ્યું. પણ વિદ્યા, મારો જે ડર છે ને એ અમસ્તો જ નથી. હા, વિચાર કર, આપણા આખા એરિયામાં કોઈ સિક્યોરિટી જ નથી. એ છોડ, મારા અને અભ્યંકરના ઘરમાં
કોઈ વોચમેન પણ નથી. હા આ વાત તો સાવ સાચી. હા આ તો ચોરને આમંત્રણ પત્રિકા આપવા જેવું થયું કે આવો અને અમારે ત્યાં ચોરી કરો. અમારે ત્યાં કોઈ દેખરેખ કરવા વાળું નથી. નહીં, આમ નહીં ચાલે. બંને પરિવારોની એક તાત્કાલિક મીટિંગ બોલાવવી પડશે આ મુદ્દા પર. એટલે આજ આયા બધાને હું લેવાને ભેગા કર્યા મીટિંગમાં એની વાત કર. એ જ કરવા જતો હતો. હા, તો ખૂબ ઊંડું અધ્યયન કર્યા પછી અને એક લાંબો વિચાર કર્યા પછી હું એવા નિષ્કર્ષ પર આવ્યો છું કે આપણા બંને પરિવારને એક સિક્યોરિટી ગાર્ડ એટલે કે એક વોચમેનની જરૂર છે. મારા હરા લાંબો વિચાર કરી અને નિર્ણય લઈ લીધો તો એ નિર્ણય જ ઘરે પોગાડી દેવો તો ને. અમને બધાને અહીંયા ભેગા કરી અને મારો હારો અમારો ટાઈમ વેસ્ટ શેનો કરે તું? ટાઈમ વેસ્ટ છે ને એ લોકો જ કરે જે જીવનમાં પોતે કશું જ કરતા નથી. એટલે મારા હારા આજની મીટિંગ નો વિષય એ છે કે કોણ અહીંયા શું કામ કરે છે. મેં ફક્ત મીટિંગ નો વિષય સ્પષ્ટ કર્યો છે. પપ્પાજી એક મિનિટ. એલી મુંગીરે વિષય કે નિર્ણય? મીટિંગ ની શરૂઆત થાય વિષયથી અને નિર્ણય લઈએ એટલે મીટિંગ પૂરી થઈ જાય. મારા હારા તે તો નિર્ણય લઈ મીટિંગ નો ધબડકો વાળી નાખો. અરે મેં ફક્ત મારા વિચાર પ્રકટ કર્યા છે. તો એમ કહેવાનું કે અમારા વિચારો છે. એક મિનિટ જુઓ, અહીંયા સૌ બેઠા છે અને તમે બંને જણા એકલા બોલો ને એ બરાબર નથી. અરે અહીંયા ભેગા થયેલા દરેકે સુરક્ષા બાબતે પોતપોતાના વિચારો રજૂ કરવા જોઈએ. મમ્મીજી, સૌથી પહેલા તમારો વાત. તમને શું લાગે છે, ચોરીનો ડર છે? વોચમેન હોવો જોઈએ? એલી તારું પતી ગયું, હવે બીજા કોક બોલો. હે નાના, મારો હજી બાકી છે, બોલવા દો. મારો એવો એક્સિડન્ટ છે કે એક્સપિરિયન્સ. હવે મારો એવો ઈ છે કે મારા રસોડામાં સાકર, હળદર, મરચા બધું છે ને ગાયબ થઈ જાય છે. ઈ બધું હું જ ગાયબ કરી દઉં છું. તું ખીર બનાવસ ને તે હળદર ગાયબ કરી દઉં છું. પુલાવ બનાવ ને તે હાકરનું ડબલું ગાયબ કરી દઉં છું. અને લાપસી બનાવ ને તે લાલ મરચું ગાયબ કરી દઉં છું. પણ ખીરમાં હળદર, લાપસીમાં લાલ મરચું અને પુલાવમાં સાકર આમે ના નંખાય. એમાં સંતાડવાની શું જરૂર છે? કહીએ પછી પણ તું હોશિયાર છો અને અમારે આ અક્કલમઠી પાઈકી છે. ઈ આવી બધી વસ્તુ નાખી ચિત્ર વિચિત્ર વાનગી બનાવે. જી વાનગી પેટમાં જાય એટલે અંદર બટકા ભરે. હવે સંદીપ આપણને એના વિચારો જણાવશે. હા, તો બહુ સિમ્પલ છે. આપણે બેવ પોતપોતાના ઘરે સિક્યોરિટી સર્વિસ રાખીએ તો વર્ષે લગભગ 1.5 લાખનો ખર્ચો થાય અને એમાં તો એક મોટો અને 5 નાના બિઝનેસ ઊભા થઈ જાય. વેરી ગુડ સંદીપ. મમ્મી, હવે તમારો વારો. હા, મારા હિસાબે વોચમેન તો હોવો જ જોઈએ, કારણ કે વોચમેન એ સોસાયટીના સ્ટેટસનો સવાલ છે. અરે અમારે ત્યાં જ્યારે ગેસ્ટ આવે છે ત્યારે મને પૂછે કે તમારે ત્યાં વોચમેન નથી, ત્યારે મારે શરમાઈને કહેવું પડે હશે અહીંયા ક્યાંક બીડી પીતો હશે, હમણાં ડ્યુટી પર આવી જશે. બોલો, મારે આવું જૂઠું ક્યાં સુધી બોલ્યા રાખવાનું? ઓહો, ઓકે. ચાલો, હવે તારો વારો. મને લાગે છે જો બંને પરિવારને ચોરીનો ખતરો હોય તો એ દિશા તરફથી જ હોઈ શકે. શું તે મને ચોર કીધી? ચોટી તો તું છે, મારા ભાઈને ચોરી કરીને બેઠી છે ને. ના, તારા ભાઈને ચોરી કરીને નથી બેઠી, લગ્ન મંડપની ચોરીમાં બેસીને પરણીને આવી છું, સમજી? બહુ સારું, પણ મરઘી કેટલો પણ ઉડવાનો પ્રયત્ન કરે અને એની પાંખ દુખી જાય તો એ ઉડી તો ન જ શકે. એ માટે તું તારી લાયકાતની વાત દલીલ નહીં કર, સમજી? તે મને મરઘી કીધી તો તે મને ચોર પણ કીધી ને. મરઘી ચોર, મરઘી ચોર, મરઘી ચોર. વેરી ગુડ. સોનિયા, મમતા, આ પાર્લામેન્ટ નથી અને વિષય બહાર જઈને પર્સનલ મારામારી કરવી અહીંયા નહીં શોભે. ઓકે, તો મને લાગે છે કે આપણે વોટ લઈએ કે વોચમેનની જરૂર છે કે નહીં. જેને એમ લાગતું હોય કે વોચમેનની જરૂર છે એ લોકો પોતપોતાનો હાથ ઉપર કરે. પપ્પાજી, તમારા સિવાય બધાનો જ મત છે કે વોચમેન હોવો જોઈએ.
એટલે એ મારી તો હજી ના છે હો. અરે મારા જેવો ભડ ભાદર પહાડ જેવો માણા જે એરિયામાં રહેતો હોય ને એ એરિયામાં વોચમેન ની જરૂર ન જ પડે. દીવા આલો ચા પીઓ. દીવા ચા. કાલે રાતે તો સંદીપે કમાલ કરી નાખી. કેમ શું થયું? અરે અડધી રાત્રે જાગતે રહો ને બૂમા બૂમ કરી મૂકી હતી છોકરાએ. આ શું આપણી પ્રાઇવસી જેવું કઈ છે કે નહીં? એ વોચમેન, અહીંયા ઘરમાં ડોક્યા નહીં કરવાના. ચલ જા, ત્યાં ખુરશી ઉપર જઈને બેસ. જા. સોરી મેડમ. સાવ મૂર્ખ જેવો છે. હું શું કહું છું? જાગતે રહો. તમે લોકો મારી વાત સાંભળો છો કે નહીં? જો આમ આપણને આખી રાત સંદીપ જગાડવાનો હોય તો એનું શું કામ? હા, મને આ વોચમેન નહીં ચાલે. અરે પણ એવું તો વળી શું થઈ ગયું? મને છે ને આ સંદીપના લક્ષણ કઈ સારા નથી લાગતા. એને કાઢીને કોઈ બીજાને કામે રાખો. ના ના દિશા બેટા, એ કેટલી મહેનત કરે છે. હા દિશા, અરે સંદીપ આખી રાત જાગતો તો અને હમણાં હું ચા આપવા ગઈ ને તો પણ આપણા બધા કરતા વધારે ફ્રેશ લાગતો હતો. હા, પણ એ આમને આમ આખી રાત આપણને જગાડી રાખવાનો હોય તો એ વાત કઈ બરાબર નથી ને. એ બેટા, આ તો બહુ નાની અમથી વાત છે. તો આપણે શું કરવાનું ખબર છે? આમ છે ને આમ રૂ લેવાનો અને છે ને કાનમાં નાખી દેવાનો, સિમ્પલ. રૂ ઓલ્ડ ફેશન. કાનમાં ઇયરફોન નાખવાના. મારી એક ફ્રેન્ડ છે ને, એના એનઆરઆઈ રિલેટિવ છે ને, એ લોકો કાનમાં રૂ નથી નાખતા કઈ, એ લોકો ઇયરફોન લગાડે છે. આજકાલ એનો ટ્રેન્ડ ચાલે છે. તારી કમાલ કેપેસિટી છે આ બોલ્યા જ કરવાની. હે ભગવાન, આ લોકોને થયું છે શું? સંદીપ પર ભડકવાને બદલે આ તો એના વધુ વખાણ કરી રહ્યા છે. મમ્મી, તારો આભાર હું કયા શબ્દોમાં માનું એ મને સમજાતું નથી. એમ થેન્ક યુ કહીને જો. અરે હા, થેન્ક યુ મમ્મી. કોઈ કઈ માને થેન્ક યુ બધું કહેવાતું હશે? ચકુડા, તારા વગર ઘર એકદમ સૂનું સૂનું લાગે છે. પણ મમ્મી, આમે હું ક્યાં ઘરે રહેતો જ તો. હા, પણ એ તારી મરજી થી ને. હવે તો તારે ઘરે આવવું હોય ને તો તારે ખાસ અરજી કરવી પડે છે. હા, અને ઘરથી દૂર રહેવાનું દુઃખ શું છે એ મને આજે ખબર પડી. આનું શું છે? આ ચાર્જર છે, એનાથી મોબાઈલ ચાર્જર થાય. મમ્મી, આ ચાર્જર છે, આનાથી મોબાઈલનું ચાર્જર નહીં, આનાથી મોબાઈલનું ચાર્જિંગ થાય. અને મમ્મી જે આ ચાર્જર છે અમને ખબર છે. દિશાની કિંમત પૂછે છે. સર, આ બધી વસ્તુઓ વેચવા માટે નથી મૂકતી. તો અરે આ તો હું છે ને દીપડાને મળવા આવી હતી ને, એટલે આ બધી 5-6 વસ્તુઓ એના હાટુ લઈ આવી, એમ કામની છે. ઓહો, ખાલી 5-6? પણ આ બધી વસ્તુ અહીં લાવવાનું કઈ કારણ? ઘરમાં જગ્યા ઓછી પડી? ના ના, આ તો સંદીપ અહીંયા વરંડામાં જ રહેવાનું છે ને હવે, એટલે એને આ બધી વસ્તુની જરૂર પડે કે નહીં એટલે લઈ આવી. પણ આવું શા માટે? હવે અમે 24 કલાકની ડ્યુટી નહીં કરીએ તો અમારી કંપનીનો સૂત્ર કઈ રીતે સાર્થક થશે? અમારી સિક્યોરિટી ને સેવા ને તમે ખાશો મેવા. સંદીપ, આ સૂત્ર પાછું નહીં બોલતો. 150 વાર સાંભળી લીધું છે. હું ગાંડી થઈ જઈશ. અને સંદીપ, મારું એક સૂચન છે, આટલું બધું ટેન્શન લઈને સર્વિસ આપવાની જરૂર નથી. વચ્ચે વચ્ચે તું ખાવા માટે, નાવા માટે, તારા કપડાં બદલવા માટે તું ઘરે જઈ શકે છે. આમે એક બ્રેક તો જોઈએ જ ને. અને એ બ્રેક દરમિયાન ચોરી થઈ ગઈ તો? વેરી ગુડ, વેરી ગુડ. ઓહો, આ સંદીપડો કેટલા વેરી ગુડ કમાશે. પાર્થ સાંભળ તો ખરો. હાલ બેટા, હવે હું એ જાઉં. તું તારી તબિયત સંભાળજે હો ને, અને ડ્યુટી બરાબર કરજે. અને કોઈ ઠપકો આપે ને તો આમ દુખી નહીં થતો. હું તને કાગળ લખીશ. મમ્મી, કાગળ પોસ્ટ કરવા પોસ્ટ ઓફિસે ના જતી. પોસ્ટ ઓફિસની જગ્યા કરતા આ જગ્યા વધારે નજીક છે. કાગળ મને હાથમાં આપી દેજે, ખોટો ખર્ચો ના કરતી. હારું. અને મમ્મી,
હું તને મની ઓર્ડર મોકલીશ. તારી આંખોને ડોક્ટરને બતાવી આવજે. મારું મારા ચકુડા, હવે મને જવા દે. પાર્થ શું કરે છે? જલેબી પાડી રહ્યો છું. તારે ખાવી છે? ગરમા ગરમ છે. પાર્થ, અચ્છા પાર્થ, હું શું કહેતી હતી, આ સંદીપ છે, ખબર છે. સંદીપ છે ને બહુ સરસ સર્વિસ આપે છે. એની આ સર્વિસથી હું પણ ખુશ છું. એ તો બરાબર, પણ શું પણ? તે કોઈ દિવસ કોઈને ઘરની બારીમાંથી પતંગ ચગાવતા જોયા છે? પણ બારીમાંથી કોઈ શું કામ પતંગ ચગાવે? અરે પતંગ ચગાવવા માટે તો ટેરેસ પર જવું પડે ને. બરાબર, આ સંદીપ પણ પોતાના થડ માથા વગરના બિઝનેસ આઈડિયાનો પતંગ ચગાવતો ફરે છે. તે અચાનક આમ નોકરી કરે અને એ પણ આટલી સારી રીતે. તાળમાં કંઈ કાળું નથી લાગતું? ઓહો, એટલે તું એમ કહેવા માંગે છે કે સંદીપની નિયતમાં ગડબડ છે? મને લાગે છે કે સંદીપ જરાક વધારે જ પડતો માથે ચડી ગયો છે. જોજે, એક દિવસે આપણા જ ઘરમાં ચોરી કરશે. ઓકે ઓકે ઓકે, આ વાત તો વિચારવા જેવી છે. ઓકે દિશા, તું મને એક વાતનો જવાબ આપ કે એક ફેરીઓ રોજ 10 રૂપિયા કિલો ગાજર વેચે છે અને એક દિવસે 7 રૂપિયા કિલો ગાજર વેચે, તો પહેલું તારા મનમાં કયું રિએક્શન આવી શકે? એક કે એ ગાજર ખરાબ હશે, અથવા બીજું કે એને એ ગાજર એ દિવસે સસ્તા મળ્યા હશે. આ બંનેમાંથી કયું કારણ હોઈ શકે? ઓફકોર્સ પહેલું કારણ કે તે ખરાબ ગાજર વેચતો હશે. પણ આમાં ગાજરની વાત ક્યાંથી આવી? ઓહ, સોરી દિશા, પણ હું એક કેસ સ્ટડી કરી રહ્યો હતો એટલે. દિશા, હજી એક મારો એક બીજો સવાલ છે. ઓકે, પણ આપણી મૂળ વાત ના ભૂલી જતો. હા, મને ખબર છે. સંદીપની સર્વિસ વાળી વાત ને મને બરાબર યાદ છે. ચલ તો ઝડપથી બીજો સવાલ પૂછ. હા, બીજો સવાલ. ઘરની રોજિંદી વસ્તુઓ જેમ કે કાંસકી, તેલની શીશી જે જગ્યાએ પડી રહેતી હોય એ જગ્યાએ ન મળે, તો પહેલું રિએક્શન તારા મનમાં શું હોઈ શકે? એક કે એ બધી વસ્તુઓ કોઈએ સંતાડી દીધી હશે આપણને હેરાન કરવા માટે, અથવા તો બીજું કે આપણા હાથે જ આડી અવળી જગ્યાએ વસ્તુ મુકાઈ ગઈ હશે. આપણે શું કામ આડી અવળી જગ્યાએ મૂકીએ? ઓફકોર્સ પહેલું કારણ કે કોઈએ આપણને હેરાન કરવા એ વસ્તુઓ સંતાડી દીધી હોય એ વધારે પોસિબલ છે. થેન્ક યુ સો મચ દિશા, તે મને આ કેસ સમજવામાં મદદ કરી. ઓકે, પણ હું શું કહેતી હતી કે મને સંદીપ પર શંકા છે. દિશા, તું ક્યારની આ જ વાત કરી રહી છે. હવે હું તને એક વાત કહું, તારી તબિયત છે ને બહુ નાજુક છે. હા, જો આ ફાઇલ છે, આ ફાઇલમાં પણ સેમ તારા જેવો જ એક કેસ છે. હા, આમાં એક માણસને પોતાના સસરા ઉપર શંકા છે કે એ એનો સામાન ચોરવા જ એના ઘરે આવે છે. દિશા, હું જે કેસના સવાલો પૂછીને સ્ટડી કરી રહ્યો હતો ને તે તારો જ કેસ છે. હા, તું છે ને નેગેટિવ વિચારોથી પીડાય છે. અરે ગાજર ખરાબ હોય જરૂરી નથી, કોઈ દિવસ ગાજર સસ્તા પણ હોઈ શકે, અને કોઈ આપણને પરેશાન શું કામ કરે? હા, આપણાથી પણ ભૂલ થઈ શકે ને. તું કહેવા શું માંગે છે? દિશા, આટલું નેગેટિવ નહીં વિચાર. જો સંદીપે ક્યારે કામ નથી કર્યું એટલે એ કરી જ નહીં શકે, અને કરે તો નુકસાન જ કરશે એમ વિચારવું એ બરાબર નથી. ઓકે, ખોટી ચિંતા નહીં કર, મને કંઈ નથી થયું. પણ હા, આખા ઘરને જરૂર કંઈક થયું છે. સંદીપ જેવા માણસ પર કોઈ કેવી રીતે ભરોસો કરી શકે? જોજે, બધાને કેવો ચૂનો લગાડીને જશે. અરે આમ કેમ બોલે છે તું? સંદીપ કેટલી મહેનત કરે છે. કંઈક તો કરવું જ પડશે. આમ સીધી આંગળીએ ઘી નહીં નીકળે, કોઈ રસ્તો તો શોધવો જ પડશે. દિશા, તું ખોટી આંગળી કરે છે. આ બાજુ જવાનો રસ્તો ત્યાં છે. હવે હું મારું કામ કરું. કઈક મને અહીંયા સમજાય એવું તો બોલ. શું હાલ હશે મારા ચકુડાના? છાપામાં હજી સુધી કાંઈ સમાચાર એના આવ્યા નથી. એક કામ કર, બાયણે વરંડામાં જઈને જોઈ લે. હું શું કહું છું ચકુડાના પપ્પા, ચકુડાને પાછો બોલાવી લ્યો ને ઘરે. ફરજ ઉપરથી
ફોજીનો દીકરો ભાગીને આવે અને હું ફોજી બાપ થઈને દીકરાને ફરજ ઉપરથી પાછો બોલાવી લઉં એમ? અરે કોઈ દી નહીં, કોઈ કાળે નહીં ગીતા. અંકલ આંટી કેમ છો? અટાણ સુધી તો સારું હતું, હવે તું આવી છે એટલે કાંઈ ખબર નથી. કેમ આમ બોલો છો અંકલ? હું છે ને તને કઈક માઠું થયું હોય ને ત્યારે અહીંયા આવવાનું થાય છે, અને કાં તો તું અહીંયા આવીને ગઈ હોય ને તો માઠું થાય છે. શું તમે કાંઈ પણ બોલો છો? હવે મોઢે મોઢ ઘેર આવેલા મહેમાનને આવું થોડી બોલે કે ગમતો હોય કે ન ગમતો હોય. સારું થયું બેટા તું આવી ગઈ હો, અમને બહુ ગમ્યું. કેમ છે તું? બસ અહીંથી પસાર થતી હતી તો થયું કે તમને લોકોને મળતી જાઉં. મારા ચકુડાને કેમ છે? એ સારો તો છે ને? એને કોઈ તકલીફ તો નથી ને? ઓ આંટી એ વાત જ નહીં પૂછો, બીજી ભલે કોઈ પણ વાત કરો. હું થયું ને મારો દીકરો કોઈ મુશ્કેલીમાં છે? મુશ્કેલી એ છે કે સંદીપ નથી. નથી એટલે સંદીપ ડ્યુટી ઉપર નથી? ડ્યુટી પર તો છે અંકલ, પણ અહીંયા નથી. એની એ ટીટ માકડી એ ડ્યુટી ઉપર હોય તો અહીંયા ક્યાંથી હોય? પણ અંકલ આ ઘર સંદીપ વગર કેટલું ઉદાસ લાગે છે. ઘરમાં પગ મૂકતા જેવું લાગે છે જાણે કોઈ ખંડેરમાં પગ મૂકી દીધો હોય. ખંડેર? હા અંકલ, ખંડેર. આ ઘર જે સંદીપની હાજરીથી ખીલેલા બગીચા જેવું લાગતું હતું એ આજે એના વિના સાવ ઉજ્જડ લાગી રહ્યું છે. આમાં અવાજ વિના રોવાતું હોય તો એમ રોઈ લે, અને ઘડી સાંભળી તો લેવા દે. બોલ. આવી રીતે તો રોતી જ નહીં. ઓલી બાયણે કાયડી કૂતરી બેઠી રહી ને એને એમ થાય કે આપણે એના ચારે ગલુડિયા ચોરી લીધા છે. અવાજ વગર રો ને. પણ મને અવાજ વગર રોતા નથી આવડતું. તે તાણ બે કરો બીજું હું. રડો નહીં આંટી, રડો નહીં. આપણા હાથમાં કંઈ જ નથી. આ બધો નસીબનો ખેલ છે. બાકી 64 સુવિધા વાળું ઘર છે, પણ એ સુવિધાનો ઉપયોગ કરનાર આજે ખુલ્લા મેદાનમાં માથે છત નહીં, આજુબાજુ દિવાલ નહીં, તાળ અને તડકાથી કોઈ રક્ષણ નહીં, મચ્છર, સાપ, વીંછી અને કૂતરાથી કોઈ ઢાલ નહીં. એવી મજબૂરીમાં આજે તમારો સંદીપ જીવન વિતાવી રહ્યો છે. અહીંયા કઈ કોઈનું બેહણું નથી રાખ્યું. સોરી અંકલ, પણ આ જાલિમ જમાનો તો ઘા કરે અને ઉંકારો પણ ન ભરવા દે. હું તો તમારા માટે એક નાનકડી યાદગીરી લાવી હતી, તમને આપીને જાઉં છું. યાદગીરી? હા અંકલ, સંદીપની યાદગીરી. એક મિનિટ. આ એ ટ્યુબ છે જે લગાડવાથી મચ્છરો દૂર ભાગે. આખી રાત બિચારો સંદીપ ખતરનાક, ભયંકર અને ભૂખ્યા ડાસ મચ્છરો સાથે લડતો રહ્યો. જ્યારે સંદીપના પોતિકા મીઠી નીંદર માણતા હતા ને ત્યારે એ કપરા સમયમાં સંદીપનો સાથ આપતા આપતા એ બિચારી નાજુક ટ્યુબ શહીદ થઈ ગઈ. મને થયું કે આ ટ્યુબ આંટીને આપતી જાઉં. બહુ સારું કર્યું બેટા, તારી બહુ મહેરબાની. આ બીજી શેની ટ્યુબ છે? આ ટ્યુબ શરીરનો દુખાવો દૂર કરવાની ટ્યુબ છે આંટી.
આખી રાત અને આખો દિવસ જ્યારે ખડે પગે કોઈ ફરજ નિભાવતું હોય ત્યારે મન ગમે તેટલું મજબૂત હોય પણ શરીર એ તો બિચારું થાકે કે નહીં. શરીર શું જાણે કે ડ્યુટી એટલે શું કહેવાય અને આ મતલબી દુનિયાને શરીરના દુખાવાથી કોઈ લેવા દેવા નથી હોતા. આંટી, આ એ ટ્યુબ છે જેણે પોતે ખતમ થઈને સંદીપને ટટ્ટાર ઉભો રાખ્યો. હાલો આંટી, આ પણ એક યાદગીરી જ છે. પાછો બોલાવી લો આપ મારા આંખના રતનને. પથ્થર પણ પીગળી જાય એવી વાતો સાંભળી તમારા કઠોર કાળજાને કઈ અસર પડી કે નહીં? ગીતા, ભલે ને હું આર્મીનો ઓફિસર થયો પણ ઉપરવાળાએ મને માણસ ગળ્યો છે ને. અરે હું આ ટીટમાકડી દુનિયાના મેણા ટોણા સાંભળી નથી શકતો, પણ આજ તો માણાની કસોટી છે એની મર્દાનગીની, એની ફરજની. અને આપણો દીકરો છે ને એની ફરજ ઉપર છે એ આપણા મા બાપ માટે બહુ ગૌરવની વાત છે. એટલે એને ફરજ ઉપરથી પાછો લેવાનું પાપ હું મરી જઈશ ને તોય નહીં કરું. સારું, તો તમારી તબિયત સાચવજો. હા, હું જાઉં છું. થેન્ક યુ બેટા. આ સંદીપ જેવો આળસો અને કામચોર માણસ અચાનક કેમ આટલી મહેનતથી કામ કરી રહ્યો છે? મને એટલો ત્રાસ થાય છે. ત્રાસ? પણ જો આવો જ ત્રાસ ઘરમાં બધાને થવા માંડે તો? યસ! સંદીપ! યસ મેડમ. વાહ સંદીપ, તારી ડ્યુટીનો તો કોઈ જવાબ નથી. મેડમ, સંદીપ, શું તારી મહેનત, શું તારો ડિસિપ્લિન, શું તારી ચોકસાઈ, શું તારી નમ્રતા, શું વખાણો. થેન્ક યુ મેડમ. પણ સંદીપ, મને બહુ ફરિયાદ કરવી છે. જી મેડમ. તું રજિસ્ટર કેમ મેન્ટેન નથી કરતો? એક્સક્યુઝ મી મેડમ, હું કઈ સમજ્યો નહીં. જો સંદીપ, ઘરમાં દાખલ થતા દરેક માણસ, પછી ભલે એ ઘરનું હોય કે બહારનું, એની એન્ટ્રી રજિસ્ટરમાં થવી જ જોઈએ. ઓકે? કોણ આવ્યા, કોણ ગયા, કેટલા વાગે આવ્યા, કેટલા વાગે ગયા, શું લઈને આવ્યા, શું લઈને ગયા, એ બધી જ ડિટેલ્સ. પોઈન્ટ નોંધી લેવામાં આવ્યો છે મેડમ. આપની ફરિયાદ દૂર થઈ જશે. ગુડ. હેવ અ ગુડ ડે. ગુડ ડે મેડમ. એક વાત તો કહેતા ભૂલી જ ગઈ. તારો રાત્રે બૂમો પાડીને બધાને સાવચેત કરવાનો આઈડિયા બહુ જ જોરદાર છે સંદીપ. થેન્ક યુ મેડમ. કેપ ઇટ અપ. પણ હા, અવાજ જરાક મોટેથી કરજે. અમારી સુરક્ષા અને સેવા તમે ખાશો મેવા. મેડમ. મેડમ. સલ્યુટ. ગુડ. વાહ, જોવા જેવી તો હવે થશે જ્યારે સંદીપના ત્રાસથી જનતા હાહાકાર મચાવશે. મેં અને પાર્થે પણ એ મૂવી ખૂબ જ એન્જોય કર્યું પ્રિયા. હા, ટાઇટાનિક પછી એ પહેલું એવું મૂવી હતું જેમાં હું આટલું રડી. બોલ પ્રિયા, બીજા શું ખબર છે? હા, આજે હું ખૂબ 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 ખુશ છું. ખુશ થવાનું મુખ્ય કારણ એ છે કે સંદીપ મારો ભાઈ કેટલો મહેનતુ, ઈમાનદાર, હાર્ડ વર્કિંગ, ડિસિપ્લિન છે તે મને સમજાયું. અને બીજી ખાસ વાત એ છે કે મારા પપ્પાએ જ્યારથી સિક્યોરિટી એજન્સી શરૂ કરી છે બધા એકદમ સુરક્ષિત ફીલ કરી રહ્યા છે. બાકી ઘણા લોકો એવા છે જેમને પેટમાં, હાથમાં એમ માની લે કે આખા બોડીમાં દુખાવો થાય છે. એવા મૂર્ખ અને 2% વાહિયાત લોકો માટે આપણે શું કરી શકીએ? ચાલ પ્રિયા, હું તને પછી ફોન કરું. મારા રૂમમાં મને થોડો કચરો દેખાઈ રહ્યો છે, એને જરા સાફ કરી દઉં. ઓકે, ચાલ બાય, સી યુ. દિશા, તું
તું મારા રૂમમાં શું કરી રહી છે? હું છે ને સંદીપના વખાણ કરવા આવી હતી ચારુ. હા? ખરેખર ચારુ, સંદીપ કેટલી મહેનત કરે છે. મારા તો માનવામાં જ નથી આવતું કે સંદીપ જેવો સંદીપ આપણા ઘરનો વોચમેન છે. તું આ સંદીપના વખાણ કરી રહી છે કે પછી ટોણો મારી રહી છે? ઓફકોર્સ વખાણ ચારુ. ઓકે. ચારુ, કેટલાક લોકો જન્મથી જ અમુક કામ માટે પરફેક્ટ હોય છે. કોઈ ક્રિકેટર બનવા જન્મે, તો કોઈ એક્ટર બનવા જન્મે, તો કોઈ નેતા બનવા. ચારુ, નેતા. ને અમુક લોકો વોચમેન બનવાય જન્મે. ને બિચારો સંદીપ, એ તો જન્મજાત વોચમેન છે, વોચમેન. બસ આટલું જ કહેવા આવી હતી. બાય. દિશા અને વખાણ, ને એ પણ સંદીપના. કંઈક તો ગડબડ છે, પણ શું?